Good morning, students. Today we are going to learn another structure of selection, that is select, case and select. It is better than if because it provides you facility to compare the values in different ways. It has different operators like to, TO2 and comma. Even though it supports all relational operators like less than, greater than, equal to, not equal to, all the operators are supported by select case. But before writing the program of select case directly in VB, let us write the definition. કારણ કે ડેફિનેશન લખવાનું એટલા માટે કહું છું કે હવે જે પ્રોગ્રામ આપણે કરશું બે ત્રણ પ્રોગ્રામ એમાં કમ્પેરિઝન આવશે કે ભાઈ આમ હોય તો આમ કરવું છે, આમ હોય તો આમ કરવું છે, એટલે ડેફિનેશન મોટી થશે, એક સિંગલ લાઈન ડેફિનેશન નહીં થાય. So first of all, write down the definition. Okay, prepare a form to enter salary in a text box. Calculate and print bonus as follows. Into bracket, use select and select. Use select and select. Okay. Now I am writing the condition. Salary, 1 minute. Salary and એક grade પણ આપણે આપવો પડશે. Enter salary and grade. Now grade bonus. The condition will be like this કે ગ્રેડ તમારો A છે or B. A or B જો ગ્રેડ હોય તો બોનસ છે 50%. 50% of salary. ગ્રેડ A or B હોય. ગ્રેડ C હોય તો 70% of salary. Grade D hoy then 90% of salary. In other case કે if your grade is not A, B, C or D, આ ચારમાંથી એક નાખ્યો છે કોઈ, તો કાંઈ નહીં, સિમ્પલ મેસેજ કે not eligible or invalid grade કે કાંઈ પણ એની મેસેજ, any appropriate message. Got it? Now let us switch to Visual Basic. We need 2 text boxes, 1 label, 1 command button. Okay? પણ ટેક્સ્ટ બોક્સ માટે પણ આપણે જરાક લેબલ લઈ લઈએ, સાવ આપણે થોડુંક વ્યવસ્થિત કરીએ. અહીંયા આવશે સેલરી. Control C, Control V. No. This is for grade. Change the caption of label, grade. Control V. No. It will be for
bonus. Bonus. One more label, control V, no. For printing, અહીંયા તમે ટેક્સ્ટ બોક્સ બી લઈ શકો છો, બટ I don't want text box because I don't want the user to change the bonus. જે આપ્યું છે, જે કેલ્ક્યુલેટ કર્યું છે, એ જ બોનસ આવવું જોઈએ, બરાબર? એટલે કે કલર લ્યો તો તમને ખ્યાલ આવે. Here we shall take text boxes for salary and grade. Control C, Control V, no. ડન. હવે આ થોડુંક પ્રોપર છે. હવે આ ક્લિયર કે એક્ઝિટ કેવા હું બટન નથી લેતી. યુ કેન ટેક. તમે લોકો લેબમાં જ્યારે વર્ક કરો તો તમે લેજો, પ્રેક્ટિસ રહે, બરાબર? અત્યારે ખોટા ખોટા અહીંયા ટાઈમ વેસ્ટ ન થાય, એટલે ક્લિયર અને એક્ઝિટ બટન હું નથી લેતી. આ તો હવે ખાલી આજ તો ખાલી શું થયું આપણું લેઆઉટ. Now we have to write code. If user clicks on command button, calculate. Command button નામ તમે રાખી શકો, calculate. Calculate. Now we shall use select and select. So the structure, the syntax of select and select is given on in the book. Okay, it is given in the book on page number 3.13. Okay, you can refer the book for the syntax. અહીંયા હું ડાયરેક્ટલી પ્રોગ્રામ લખી નાખું છું, એટલે સિલેક્ટ કેસનો આપણે યુઝ જોઈ લઈએ. ઓકે ઓકે ગર્લ્સ, આ જે છે આવડું આ જે પ્રોગ્રામ આપણો કે ગ્રેડ, તો એમાં આપણે બે ઓપરેટર યુઝ કરશું. એક તો છે કે ઇક્વલ ટુ, ઇફ ધીસ ઇક્વલ ટુ ધીસ, ડાયરેક્ટલી કમ્પેર કર્યો કે સી ગ્રેડ છે કે ડી ગ્રેડ છે. પણ ફર્સ્ટ વન છે એ અને બી, તેમાં આપણે શું લખવું પડે? આપણે એમ લખવું પડે ઇફ હોય તો કે ઇફ ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ એ ઓર ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ બી. હા, ઇન્સ્ટેડ ઓફ દેટ હિયર ઇન સિલેક્ટ કેસ કોમા ઓપરેટર ઇઝ ધેર. કોમા ઓપરેટર છે, તો તમે એવી રીતે 4-5 ઓપ્શન છે તો કોમા કોમા કરીને કરી શકો છો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ રાઇટ સિલેક્ટ કેસ. ઇટ ઇઝ ઇન ધ સિન્ટેક્સ કે સિલેક્ટ કેસ લખવું પડશે. અને ફોન્ટ હાઈએસ્ટ છે કે કર્યા હતા મેં, આઈ ડોન્ટ રિમેમ્બર, જોઈ લઈએ આપણે. હા, વધારે છે. સિલેક્ટ કેસ એન્ડ વિથ ધ કેસ યુ હેવ ટુ રાઇટ ધ નેમ ઓફ ધ વેરિયેબલ. વેરિયેબલ તો આપણી પાસે છે નહીં, આપણી પાસે શું છે? ટેક્સ્ટ બોક્સ છે. હા, અને એ તો આપણે ગ્રેડ તો કેવો છે? ટેક્સ્ટ જ છે ને, એટલે એનું વેરિયેબલ લઈને પછી કન્વર્ટ કરવાની કાંઈ જરૂર નથી. ન્યુમરિક હોય તો વી કન્વર્ટ, પણ આ તો ટેક્સ્ટ જ છે ABCD. એટલે ડાયરેક્ટલી વી કેન રાઇટ text1 dot select case text1 dot text case A, B. હા, આવી જો એરર નથી આવતી, તમે આવી રીતે લખી શકો A, B, એટલે કાં તો A હોય કાં તો B હોય, ઓર થઈ ગયું અહીંયા, તો પણ અહીંયા આવશે. અને ગર્લ્સ અહીંયા વી કેન ઓલ્સો એડ લાઈક ધીસ. આપણે આવું પણ એડ કરીએ આપણા પ્રોગ્રામને થોડો ફ્લેક્સિબલ બનાવવા માટે. કેપિટલ A, કેપિટલ B. So even if the user enters in any case, the condition will be true. એટલે તમારે કાંઈ રિસ્ટ્રિક્શન ન રહે કે કેપિટલ નાખો તો જ આવશે, નહીં તો નહીં આવે. હા, ગમે તે નાખશો AB તો આ કન્ડિશન સાચી પડશે. ઇન ઓલ 4 cases this condition will be true. તો જો સાચી હોય A કે B હોય તો I want to calculate a label 4 હશે ને, dot caption. Label 4 dot caption is equal to salary વાળું શું છે? text2 dot text into 50 divided by 100. હે, ગ્રેડ અચ્છા, મેં ગ્રેડ પેલા લીધો છે, તો અહીંયા text2 આવશે. ગ્રેડ text2 માં છે ને, text2 હિયર text1.
સેલરી પહેલાં લીધો છે, ગ્રેડ પછી લીધો છે, મને એમ કેવું છે, બરાબર. એટલે આ કેસ સી. આમ તો ખાલી સી જો આમાં મેં કેપિટલ ને સ્મોલ લીધું છે ને, એટલે આમાંય પણ આપણે બે લઈ શકીએ. એટલે આમાંય કોમા ખાલી કરો તો ખાલી એકલો સી હશે, સ્મોલ સી, તો જ જશે, બરાબર. આમાંય કોમા ઓપરેટર યુઝ કરો તો ઇટ ઇઝ બેટર, કરી શકો છો. હા, કેપિટલ કે સ્મોલ બેમાંથી ગમે તે સી નાખે તો લેબલ 4 ડોટ કેપ્શન ઇઝ ઇક્વલ ટુ text1 dot text into 70 divided by 100. Case D. Label 4 dot caption is equal to text1 dot text into 90 divided by 100. Now you can write case else. Case else means if user has not entered A, B, C or D. ચારમાંથી એક નાખ્યા જ નથી, any other letter. તો label 4 dot caption is equal to invalid grade or not eligible for bonus, એવું કંઈ પણ. And select. The select case ends with end select. જેમ end if હોય, next for next માં હોય, સેમ વે આનું એન્ડ ક્યાં થાય છે? end select. ઓક્સફોર્ડમાં end case હતું, આમાં end select. ઓકે, let us run the form. Enter salary, suppose 1 2 3 4 50,000. Okay, grade is B. Grade is B છે 25,000. અહીંયા ગર્લ્સ તમે 5,000 કરી નાખો અને અહીંયા કેપિટલ બી કરી નાખો ઓર કેપિટલ એ. તો ઇન એવરી કેસ ધીસ કોડ વિલ વર્ક છે 2500. ખ્યાલ આવ્યો? હા, સેમ વે સપોઝ સેમ સેલરી છે બટ ગ્રેડ ઇઝ સી, તો એ કેટલા છે? 70%. ઓકે, 3500. અને સપોઝ 8,000, grade is capital D, તો 7200, 90%. ખ્યાલ આવ્યો? Yes, and if we enter any other grade, invalid grade, right? This code properly works with select case. અને એનું આપણે કોમા ઓપરેટર અને સિંગલ, અહીંયા તમે ગર્લ્સ કાંઈ ના રાખો ને તો બી ચાલે, ખાલી સી હોય તો પણ ચાલે. સી છે, બરાબર. એટલે એમ સિંગલ ઓપરેટર પણ થાય, ડાયરેક્ટ કમ્પેરિઝન ઇક્વલ ટુ. આ શું થયું? ઇક્વલ ટુ થયું, ઇક્વલ ટુ કમ્પેરિઝન. અને આ ઓર કરીને ઇક્વલ ટુ. એટલે in this case, in this way you can apply select case in your program. Now you can write the code. Okay guys, next definition would be of finding grade on the base of percentage. We are going to use another operator, to operator, TO, to operator in this program. Okay, so definition આમ તો almost same રહેશે. Prepare a form to enter percentage and find out grade as follows. As follows. Okay, અહીંયા આવશે percentage, grade. Percentage જે છે, if it is greater than or equal to 80, જો 80 કે એનાથી વધારે હોય તો grade is A. If it is between 70 to 80, એટલે કે 70 કરતાં વધારે ને 80 કરતાં ઓછા તો B grade. If it is between 60
એન્ડ 70. જેમ આપણે ઇંગ્લિશમાં લખીએ એવી રીતે જીબીમાં લખી શકશું. સી ગ્રેડ. $40,260 D grade and less than 40 F grade. F for fail. This would be the definition. કે we have to write. જો આમાં આપણે જે ઓપરેટર્સ છે રિલેશન ઓપરેટર એનો પણ યુઝ થશે અને ટુ ઓપરેટરનો પણ યુઝ થઈ જશે. બરાબર. બુકમાં છે ને ગર્લ્સ એક જ પ્રોગ્રામ આપેલો છે. હવે એ એક સરખો એજનો છે. બરાબર. એ કરવો હોય તો તમે કરી શકો છો, એમાં કંઈ વાંધો નથી. પણ એકમાં જ બધા ઓપરેટર સમજાવી દીધા છે. આપણે અલગ અલગ કરીએ છીએ કારણ કે આપણી પાસે ડેફિનેશન છે તો કરીએ. બરાબર ને. બીબીમાં આપણે સેમ જે છે એમાં જ ચેન્જીસ કરી નાખશું. બરાબર. એટલે બહુ સિલેક્ટ કેસ આખું લખીશ પણ આમાં લેઆઉટમાં બહુ નહીં કરું. અહીંયા ખાલી કેપ્શન ચેન્જ કરી નાખું છું. અહીંયા આવશે પર્સન્ટેજ. બરાબર. આ બોનસની તો જરૂરત જ નથી. આ ટેક્સ્ટ બોક્સ નોટ રિક્વાયર્ડ. લેબલ વુડ બી હિયર. The name of this label is label 4, label 2, label 1. Text box 1. Simple. Okay, now let us write the code. Select case. આમ તો લેબલ 1 લેબલ 4 ડોટ કેપ્શન એ આવશે જ બધામાં. હા, નથી કરવું લ્યો ને. સિલેક્ટ કેસ ટેક્સ્ટ 1 ડોટ ટેક્સ્ટ. બરાબર. કે ટેક્સ્ટ 1 ડોટ ટેક્સ્ટ છે એમાં તમે જે પર્સન્ટેજ નાખ્યા છે હા એને વેલ્યુમાં ખરેખર કન્વર્ટ કરવું જોઈએ પણ આમાં પ્લસ માઇનસ નથી કરવાનું એટલે નડશે નહીં આપણને. ચાલે. વી કેન ડાયરેક્ટલી રાઇટ ટેક્સ્ટ 1 ડોટ ટેક્સ્ટ. અહીંયા કેસ ફર્સ્ટ કેસ શું છે તો કે કેસ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 80. કઈ ઉપર લખી નાખ્યું ને ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ પછી વારે વારે લખવાની જરૂર નથી. તમે સમજાય છે ને. સિન્ટેક્સ થોડીક અલગ છે. ઇફમાં તમારે વેરિયેબલ વારે વારે લખવું પડે ને કે આ બરાબર વારે વારે કે એજ ગ્રેટર દેન ધીસ ઓર એજ ગ્રેટર દેન ધીસ. આમાં એક જ વખત ઉપર લખી નાખવાનું સિલેક્ટ કેસમાં. પછી વેરિયેબલ બીજે ક્યાંય નહીં આવે. જો બીજે ક્યાંય એનો યુઝ નથી કરવાનો. ડાયરેક્ટ કમ્પેરિઝન. જો ઇઝ એની મેળે લખાઈ ગયું ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 80. બરાબર. તો કેપ્શનમાં શું છે કાંઈ નથી. એ ખાલી એ ગ્રેડ. બરાબર છે ને. પછી અહીંયા કેસમાં હવે આપણે શું આવશે ગર્લ્સ સેકન્ડ કેસ 70 to 80. તો 70 to 80માં વી કેન ડાયરેક્ટલી યુઝ ધ સેમ ઓપરેટર કારણ કે છે આમાં. બાકી ન હોય એકેમાં. બાકી બધામાં તમારે શું લખવું પડે કે કેસ text 1 dot text is greater than or equal to 70 and text 1 dot text is less than 80. એવું આપણે લખતા આવ્યા છે ત્યાર સુધી. ઇફ હોય ને તો આપણે એમ લખવું પડે. હા, અહીંયા તમે ડાયરેક્ટલી આમ જ લખી નાખો ઓર 70 to 80. ધીસ વિલ વર્ક. ચાલશે. કેટલું ફ્લેક્સિબલ છે ને. ઓકે. અહીંયા આવશે ગ્રેડ બી. કેસ 60 to 70. સી. હજી એક કેસ આવશે. બરાબર. આપણે ટાઈપ જ કરી નાખું છું. કેસ 40 to 60. D. Now here either you can write case less than 40 or you can write case else. કારણ કે તમે વિચારી લો લોજિકલી ગર્લ્સ કે જો આ એકેમાં નહીં હોય ને આ એકે રેન્જમાં નહીં આવે તો ઓબ્વિયસ છે કે પર્સન્ટેજ વુડ બી લેસ ધેન 40. કેમ કે 80ની ઉપર બધા આવી ગયા પછી 90 હોય કે 95 હોય કે ગમે એટલા પર્સન્ટેજ હોય 80ની ઉપર આવી ગયા અને બાકી બધી રેન્જ આવી જ જાય છે. એટલે ધ ઓનલી કેસ રિમેનિંગ ઇઝ લેસ ધેન ઓર લેસ ધેન 40. ઇક્વલ ટુ આવી ગયું આમાં કેસમાં. બરાબર. ઇક્વલ ટુ આવી ગયું 40. આ જે 2માં છે ને ગર્લ્સ આ બે ઇન્ક્લુઝિવ છે રેન્જ. બરાબર. આ જોઈએ આપણે તો 61 તો કરવું પડશે. લેટ્સ સી. એટલે જ મેં વિચાર કર્યો છે કે આપણે અલગ અલગ વેલ્યુઝ નાખીએ એટલે ટ્રાય કરી
ટેસ્ટ કરશું તો ખ્યાલ આવશે. અને અહીંયા આવશે એફ ગ્રેડ, નહીં તો 61 કેમ કરવું પડશે. વાહ, ટીવાયમાં હાચા. પહેલાં આપણે પર્સન્ટેજ રેન્ડમલી નાખીએ. 92 એ ગ્રેડ. હવે આપણે એકવાર ફેલ કરી દઈએ એટલે એ બેનું તો પતી જાય. ફેલ, બરાબર. હવે આપણે કરીએ કે 70 to 80. હા, પહેલાં આપણે 74 બી ગ્રેડ. હવે એક્ઝેક્ટ 70 આપણે એડ કરીએ. એક્ઝેક્ટ 70 બી ગ્રેડ, બરાબર છે ને. એટલે 70માં બી જ આવે. હવે જો પહેલી જ કન્ડિશન, આમાં તકલીફ નહીં થાય. આપણે જે વિચારતા હતા ને એટલા માટે કે પહેલી કન્ડિશન સાચી પડી ગઈ 70 to 80માં. તો આપણે એમ કહે છે કે નીચે આપણે શું કર્યું 60 to 70, પણ એ ચેક કરવા જવાનું જ નથી. ખ્યાલ આવે છે કે ચેક કરવા જ નહીં જાય, કારણ કે પેલું આગળ શું લખ્યું છે આપણે. જો તમે નાખી છે એન્ટર, બરાબર, વેલ્યુ કરી 70, એક્ઝેક્ટ 70 નાખ્યા આપણે, બરાબર. તો એક્ઝેક્ટ 70માં બી ગ્રેડ જ આવે, સી ગ્રેડ નો આવે, બી ગ્રેડ આવે. ઓકે, તો જેવું ચેક થશે એટલે ફર્સ્ટ કન્ડિશન વિલ બી ચેકડ, ઇટ ઇઝ રોંગ, એટલે એમાં નહીં જાય. સેકન્ડ ચેક થશે, આપણે અપરથી ચાલુ કર્યું છે ને એટલે આપણને તકલીફ નહીં પડે. તો સેકન્ડ ચેક કરશે કે કેસ 70 to 80, તો કે હા ત્યાં તો કન્ડિશન સાચી પડી ગઈ. હવે એમાં પડી ગઈ પછી આગળ ચેક કરવાનો પ્રશ્ન જ નથી, એટલે આપણું ક્યાં અટકશે કે ખોટું રિઝલ્ટ નહીં આવે. હા, હવે તમે એક્ઝેક્ટ 60 નાખશો ને તો ડી ગ્રેડ નહીં આવે, સી જ આવશે. અને 40 નાખશો ને તો ફેલ નહીં આવે, 40માં ડી ગ્રેડ જ આવશે. સમજાય છે? કારણ કે પેલા કન્ડિશન સાચી પડી જાય છે, પછી ભલે નહીં આવતું હોય, બરાબર. એટલે એકેમાં ખોટું નહીં પડે, બધામાં સાચું પડશે. એક્ઝેક્ટ 60 નાખો તો સી ગ્રેડ છે, એક્ઝેક્ટ 40 નાખો તો ડી ગ્રેડ. કારણ કે આગળનું ઊંધેથી કર્યું હોય ને તો તકલીફ થાય આપણે, બરાબર. એવી રીતે કર્યું હોય કે 40 પછી 40 to 60, 60 to 70, 70 to 80 ને, હા, તો પ્રોબ્લેમ થાય. આમાં ન થાય. એટલે હંમેશા જ્યારે કમ્પેરિઝન આવે ને, ડિસેન્ડિંગ ઓર્ડર કહેવાય, ઉપરથી નીચે ઉતરતા ક્રમમાં હંમેશા એમ જ કરાય. એટલે કારણ કે જો સાચું પડી ગયું, એ રેન્જમાં આવી ગયું, તો પછી આગળ ચેક કરવાનું જ નથી, બરાબર. આ લેઆઉટ છે. Okay guys, I think it is enough for today. We have written 2 programs using select case. Still we can write programs using select case like income tax and electricity bill generation. We shall try in the next lecture. Otherwise, if we won't get time, we shall start loop in the next lecture. Thank you all. Goodbye.